ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે આમોદ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડ નંબર 4 માં ઉભરાતી ગટરોથી અને ગંદકીથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન। આમોદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખના વોર્ડમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। સ્થાનિક રહીશોએ પાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં પરિણામ મળતું નથી। આમોદ નગરપાલિકા ચીફ ઓફિસર આજ દિન સુધી પોતાની ખુરશી છોડી ગામ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આજ દિન સુધી બહાર નીકળ્યા નથી। સ્થાનિક લોકોમાં નાના બાળકોમાં મચ્છરોને લીધે જેલી મલેરિયા અને બીજી અનેક બીમારી ફેલાવાનો ભય સર્જાય તેવા આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા। આમોદ નગરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરો ઉભરાવાના બનાવો બની રહ્યા છે, પરંતુ પાલિકા શાસકોના અનગઢ વહીવટને કારણે લોકોની સમસ્યાનો નિકાલ આવતો નથી, જેથી નગરજનોમાં પાલિકા શાસકો સામે રોષ જોવા મળી રહ્યો છે। આમોદ નગરમાં આવેલી પશુ દવાખાના નવી નગરીમાં છેલ્લા 12 દિવસથી ભૂગર્ભ ગટરો ઉભરાવાના બનાવો બની રહ્યા છે, જેથી સ્થાનિક રહીશોની હાલત દયનીય બનવા પામી છે। ગટરના દુર્ગંધ મારતા પાણી જાહેર માર્ગો પર ફરી રહ્યા છે, તેમજ મકાનમાં પણ ગટરના ઉભરાતા પાણી બેક મારતા લોકો ગંદકીથી પરેશાન બન્યા છે। કેટલીક જગ્યાએ તો સ્થાનિકોએ પોતાના ખર્ચે ઉભરાતી ગટરો પર સિમેન્ટ લગાડી બૂચ મારી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે। આ બાબતે સ્થાનિક રહીશોએ પાલિકાના અધિકારી તેમજ પદાધિકારીને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક કામગીરી કરવામાં આવતી નથી। આમોદ નગરપાલિકાના નગરમાં પદાધિકારીઓ અને અધિકારીઓ વારંવાર ઉભરાતી ગટરો જોવા માટે આવે છે, પરંતુ કોઈ નક્કર કામગીરી કરતા નથી, જેથી સ્થાનિક લોકોમાં પાલિકા શાસકો સામે રોષ જોવા મળ્યો હતો। જ્યારે એક જ મહિનામાં કેટલાક લોકોએ નગરપાલિકામાં રોષ વ્યક્ત કર્યો હતો અને આમોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડ નંબર 4 માં જ ઉભરાતી ગટરો અને ગંદકીથી સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાના પ્રમુખનો વોર્ડ વિસ્તાર હોય અને નગરપાલિકાની ચૂંટણી વેળા વિસ્તારના લોકોએ ખોબેને ખોબે મત ભરીને આપ્યા હોય, તેમ છતાં પણ લોકોની સમસ્યાને વાચા આપવામાં આમોદ નગરપાલિકાના પ્રમુખના હાથ કેમ ધ્રુજે છે। જ્યારે આ મુદ્દે વિસ્તારના લોકો ચૂંટણી વેળાએ કંઈક નવા જૂની કરી તેવા એંધાણની ચર્ચાએ પંથકના લોકોમાં ભારે જોર પકડ્યું છે। તમારું સર રામજીભાઈ રાવજીભાઈ। આ કયો વિસ્તાર છે? પશુ દવાખાનાની નગરી। શું સમસ્યા હતી તમારી? અમારે આ ગટર ભરાતી હતી અને ગંદકી બહાર બધી આવે છે ને અમે વારંવાર નગરપાલિકામાં જઈને સંભળાવ્યો અને કોઈ પણ અમારી વાત કોઈ સાંભળવા રાજી નહીં। આવીશું થઈ જશે એવું કરીને કોઈ આવતા નથી અને રોડ પરથી ઊભા રહીને જોઈને જતા રહેશે। કેટલા દિવસથી આ સમસ્યા? 12 થી 13 દિવસ થયા। તમે લેખિતમાં જાણ કરેલી છે? જાણ કરેલી છે, આપણા અરજી આપેલી છે 2 વાર અરજી આપેલી છે। હજુ સુધી કોઈ કાર્યવાહી કોઈ કરી નથી। બેન શું નામ તમારું? ગીતાબેન બાલુભાઈ પંડ્યા। બેન શું સમસ્યા છે તમારા વિસ્તારમાં? ગટર ઉભરે છે અમારે, તે નિકાલ બંધ થવું જોઈએ, એનો નિવારણ લાવો કોઈ પણ હિસાબે પ્રમુખને કે। નાના છોકરા છે, અમારને બીમારી થાય, પબ્લિકને તકલીફ પડે જવા આવવા માટે। એ પબ્લિક રામજીભાઈના ઘેર જ બધા વળે છે કે આ પાણી બંધ કરો, પણ એ શું કરે? પ્રમુખ નથી આવતા તો અમે શું કરીએ? જેમ બને એમ વહેલી તકે અમને આ ગટરનું પાણીનું નિકાલ બંધ કરે એવી અમારી માગના વિનંતી છે। પૂનમબેન શું સમસ્યા હતી તમારી અહીંયા? કેટલા દિવસથી અમે નગરપાલિકામાં ચાલ્યા છે, પણ કોઈ કાર્યવાહી કરવા આવતા નહીં અને એવું કે આવીશું પછી કોઈ જ ભરવા નહીં આવતા। અમારા નાના બચ્ચા છે બાપ વગરના, હવે છોકરાનો ધણી નહીં માથે, તો એનો આ કઈ બીમારી થાય તો એનો કોણ કાર્યવાહી કરવાનું? અમે તો પછી નગરપાલિકા વાળાને જ અમે તો પકડીએ નહીં કે ભાઈ અમારા ઘરની આંગણામાં જ પાણી ચાલે, તેનું શું કરવાનું? હવે સંડાસનું જ ચાલે। કેટલા દિવસથી છે આ? 12 દિવસથી ચાલે આવું। તમે આના વિશે કોઈને જાણ કરેલી? કરેલી ને। કોને? એમને નગરપાલિકા વાળાને, એ લોકોને જે અહીંયા આવે અમારે વોટ લેવા, એ લોકોને અમે કીધેલું છે કે ભાઈ તાકે ના થઈ જશે ને પછી કોઈ ભરવા જ નહીં આવતા જ નથી। ફોન પર કે તોય નહીં આવતા એ લોકો, તો પછી શું કરવાનું? હવે એનું શું કરવાનું? અમારા છોકરોને આવું કઈ કોલેરો ફાટે ને અમે તો પછી નગરપાલિકા વાળા પર એ મૂક્યા નહીં, અમે તો એની પર કેસ કરીએ। નકર પછી અમારે બૈરા છોકરાને બધાને લઈને અમે તઈ બેસી જઈશું, આ લોકો કઈ કરવા રાજી ના હોય તો।